આપણે ચાર પુરુષાર્થની અંદર ધર્મને સમજ્યા. હવે ધર્મને થોડો ડિટેલિંગથી સમજીએ, લાઈફના સંદર્ભમાં સમજીએ. કારણ કે આપણે જે વ્યાખ્યા કરી કે સમય અને સ્ટેન્ડિંગ પોઈન્ટ એ જીવનના સંદર્ભમાં છે. આપણે નાનેથી મોટા થયા, આપણો સમય છે. અને એની અંદર શું આવે છે? તો જો લાઈફના આપણે જોઈએ તો આ જીવન એકલું લાઈફ નથી. માત્ર આર્ય જીવન એકલું લાઈફ નથી. આપણે હિન્દુ ફિલોસોફી પ્રમાણે આપણે અનેક જન્મ ધારણ કર્યા, અને જે કંઈ આપણે જીવન જીવીએ એ બધું લાઈફ કહેવાય, એ જીવન કહેવાય. એટલે ખરેખર આપણે જીવ નથી, પણ આપણે કેવું છીએ? જીવન જીવીએ છીએ. જીવ કોને કહેવાય? કે જે જીવન જીવે. એટલે લાઈફ ઇઝ અ જર્ની. બરાબર, લાઈફ ઇઝ અ જર્ની. પણ જર્ની કોની છે? તો લાઈફ ઇઝ અ જર્ની, પણ જર્ની કોની છે? સિરીઝ ઓફ ઇવેન્ટ. સમય દરમિયાન દરરોજ અનેક ઇવેન્ટો આવે છે આપણે જીવનની અંદર. એક સમય આપણે ભણતા હતા, પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, 12મા, કોલેજમાં પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, ગ્રેજ્યુએટ થયા, જોબનું પહેલું વર્ષ, અહીં કરી જોબ, પેણા કરી જોબ, દેશ કાળ, બરાબર. સિરીઝ ઓફ ઇવેન્ટ ચાલ્યા જ કરે છે. લગ્ન થયા, બાળકો આવ્યા, બરાબર, બાળકોને પરણાયા, બાળકોના બાળકો આવ્યા. સમયના સંદર્ભમાં આ બધી જ ઇવેન્ટો આયા જ કરે છે એવરી ડે. પરંતુ એની અંદર જે પરફોર્મન્સ કરવાનું છે, એની અંદર જે આપણું પરફોર્મન્સ છે, એના ધર્મ કહેવાય. એની અંદર આપણું જે પરફોર્મન્સ છે ધર્મ. એટલા માટે ટાઈમ વર્સિસ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટાઈમ વર્સિસ સ્ટેન્ડિંગ પોઈન્ટ એ ઇમ્પોર્ટન્ટ છે. પણ પરફોર્મન્સ કઈ રીતે કરવું? કારણ કે જીવનનો આપણો મુખ્ય હેતુ શું છે? ઇનકમ્પ્લીટનેસ ટુ કમ્પ્લીટમાં જવાનું છે. આપણે જો આ જીવનની અંદર મુક્તિ ના મળી તો પછી જીવન શું કામનું? અથવા આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે જો આગળ ના વધી શક્યા તો આ જીવન શું કામનું? બરાબર. તો સાધનાની અંદર અને ધર્મની અંદર શું સમજવાનું? ધર્મ આપણે એ રીતે પરફોર્મ કરવાનો છે. ધર્મની અંદર જે કર્મ છે આપણે એ રીતે પરફોર્મ કરવાનું છે કે આપણે આગળના જન્મનો લઈને જે આ દેહ બન્યો છે ને એની જે કઈ અર્થ અને કામ છે, એના જે કોઈ અર્થ અને કામ છે, એની જે કોઈ કામના છે, એ બધી કામનાઓને આપણે હાર્મોનાઇઝ કરવાની છે. કેવી કરવાની છે? હાર્મોનાઇઝ કરવાની. અને આપણે જે આપણી ઇનકમ્પ્લીટનેસ છે ત્યાંથી કમ્પ્લીટનેસ તરફ, પૂર્ણતા તરફ, સુખ, શાંતિ અને સંતોષ. આને સમજો સાચા. આજે 3 શબ્દ છે ને એને બરાબર સમજો. સુખ, શાંતિ અને સંતોષ, આ 3ને સાચા અર્થમાં સમજીએ તો પછી કમ્પ્લીટનેસ તરફ જવાય. આપણું ઇનકમ્પ્લીટનેસમાં કેવું છે? સુખ સાથે દુઃખ છે. આપણને સુખ જોઈએ છે પણ દુઃખ વિનાનું જોઈએ છે. તો દુઃખ વિનાનું સુખ કેવી રીતે મળે એનો વિચાર કરો. આપણને શાંતિ જોઈએ છે પણ અશાંતિ વગરની જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે. તો એ કેવી રીતે મળે એનો વિચાર કરો. આપણને સંતોષ જોઈએ છે પણ અસંતોષ વિનાનો જોઈએ છે. એ કેવી રીતે મળે એનો વિચાર કરો. અને જીવનમાં બધી વસ્તુ આવે છે. આપણી જે નાની જીવનની અંદર જે આપણે પરફોર્મન્સ કરીએ છીએ ત્યાં તમે થોડા ધીમા પડીને ચેક કરો. આખી ભગવદ્ ગીતા એની ઉપર આધારિત છે. ભગવાન એ જ વાત કરે છે દરેક જગ્યાએ. સુખ, શાંતિ અને સંતોષ. તમે તમારો જેવો રસ રુચિનો અંગ હશે એના પ્રમાણે તમે તમારું પરફોર્મન્સ કરશો, એવું કર્મ કરશો તો સહેજે તમને રસ રહેશે. આ જે રસ શબ્દ છે ને એને જો ભગવદ્ ગીતામાંથી સાચા અર્થમાં સમજશો તો તમને રસ રહેશે
અને એકવાર કર્મની અંદર રસ પડે, ક્રિયાની અંદર રસ પડે, બીજાની નહીં, બીજાની નહીં, એવું ભોગની અંદર નથી, ક્રિયા માત્રની અંદર, ક્રિયા માત્રની અંદર રસ પડશે તો તમે અહંતા, મમતા, કામનાથી પર થઈ જશે. ચિત્રકાર છે એ ચિત્ર દોરતો હોય અને ચિત્રમાં આખો ખોવાઈ જાય ત્યારે કમ્પ્લીટ છે. જ્યારે એ અને ચિત્ર બે અલગ થઈ ગયા ત્યારે ઇનકમ્પ્લીટ છે. અઘરી બાબત છે, અઘરી છે. નૃત્યકાર છે, નૃત્ય કરતો હોય, નૃત્ય અને નૃત્યકાર બે અલગ નથી. ચેક કરો. ડાન્સર છે, ડાન્સર થી ડાન્સ અલગ છે? ના, એક જ છે. આપણે સાચા અર્થમાં ડાન્સર બનવું છે, નટરાજ. સાચા અર્થમાં જો આપણે ડાન્સર બની શકીએ તો આપણે સાચા અર્થમાં આપણો ધર્મ બજાવ્યો કહેવાય. આ ધર્મની છેલ્લી વ્યાખ્યા, આ ધર્મની છેલ્લી વ્યાખ્યા. સાચા અર્થમાં જો આપણે ડાન્સર બની શકીએ, સાચા અર્થમાં, તો સમજી લો કે આપણે કંઈક કર્યું, બાકી નહીં. એટલે થોડુંક ઊંડા ઉતરો, થોડાક ઊંડા ઉતરી અને ચેક કરો કે મારો રસ રુચિનો અંગ ક્યાં છે. હું કેવી રીતે સાચા અર્થમાં ડાન્સર થઈ શકું. એની ઉપર ફોકસ કરો તો ઓટોમેટિકલી તમારો ધર્મ આવી જશે, તમારો સ્વધર્મ આવી જશે. આપણે બધું કરીએ છીએ પણ કેવું કરીએ છીએ? અધૂરું કરીએ છીએ. ઘણું બધું કરીએ છીએ. કોઈ સંસ્થામાં ગયા, સત્સંગમાં ગયા, ત્યાંથી કંઈક શીખી લાયા, આપણે કરીએ છીએ પણ અધૂરું કરીએ છીએ. પૂજા કરવા બેઠા, પૂજામાં મન નથી પણ પૂજા કરીએ છીએ. આપણને ખબર નથી ખરેખર આપણે ક્યાં લોસ થઈ ગયેલા છે. કારણ કે બહુ ઝીણો ભેદ છે. તમે ઉપભોગ હોય, દાખલા તરીકે તમને કોઈ વસ્તુ ભાવે છે, ભાવે છે એનો અર્થ એ નથી કે ખરેખર તમને એની અંદરથી સાચો રસ મળે છે. ના ના, એ તો મનનો રસ છે, સાચો રસ નથી. સાચા રસમાં ઉતરો તમે. જો તમે સાચા રસને ઓળખશો તો પછી સ્વાદ તમારો નીકળી જશે. ફરી હું બોલું, તમે જો સાચા રસને ઓળખશો તો સ્વાદ નીકળી જશે. સાચો રસ તમે ઓળખ્યો તો રોટલો અને લાડવો તમને કાયમી ભાવતો હોય, બે સરખા થઈ જાય. ત્યાં ઊંડા ઉતરવું પડે સાહેબ. યસ, ઊંડા ઉતરવું પડે. વિચાર કરજો આની પર કે સાચો રસ ક્યાંથી આવે છે અને સાચા રસને હું કેવી રીતે ભોગવી શકું. બરાબર? તો તમારો જે ભોગ છે ને એ ભોગ મટી જશે. તમારો ભોગ મટી જશે, ભોગ નીકળી જશે. આપણે આગળ વાત કરી 8 થી 4 ના લોલકમાં આપણે રમીએ છીએ. 8 થી 4 માં નથી કરવાનું સાહેબ. આગળ વધો. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.